નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું સ્વાગત છે। આજે આપણે ધોરણ 8 વિષય સંસ્કૃતનો પાઠ 3 નું સ્વાધ્યાય સોલ્યુશનની સંપૂર્ણ ચર્ચા કરીશું। જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો, જેથી આવી તમામ માહિતી મળતી રહે। પ્રશ્ન 1, નીચે શબ્દોનું માટેની શુદ્ધ ઉચ્ચારણ કરો। પહેલું, કાકોડિયમ। બીજું, પન્નગહ। ત્રીજું, અજસ્ત્રમ। ચોથું, સ્ફુટવક્તા। પાંચમું, પર્વતાગ્રાહે। છઠ્ઠું, ભોજનાન્તે। પ્રશ્ન 2, નીચેના પ્રશ્નોના ઉત્તર સંસ્કૃતમાં અને ગુજરાતીમાં લખો। પહેલું, એક ચક્ષુઃ કઃ અસ્તિ? ઉત્તરમ, કાકઃ એક ચક્ષુ અસ્તિ। તેનું અનુવાદન, કાગડો એક આંખ વાળો છે। બીજું, કઃ ધાન્ય ભક્ષણમ કરોતિ? ઉત્તરમ, હલમ ધાન્ય ભક્ષણમ કરોતિ। હળ ધાન્યનું ભક્ષણ કરે છે। ત્રીજું, સારથી કુત્ર તિષ્ઠતિ? ઉત્તર આવશે, સારથીઃ ભૂમો તિષ્ઠતિ। સારથી જમીન ઉપર ઊભો છે। વિડીયોને આગળ વધારતા પહેલા આપણી એપ્લિકેશનની માહિતી લઈ લઈએ। પ્લે સ્ટોરમાં જઈને વેદ ડિજિટલ એપ્લિકેશન ડાઉનલોડ કરી શકો છો। ત્યારબાદ તેમાં મોબાઈલ ડાયલ કરીને સેન્ડ ઓટીપી નાખશો, પેજ ખુલશે। ત્યારબાદ તેમાં એક્ઝામ પેપરમાં એકમ કસોટીના પેપર, ત્યારબાદ આ પેજ ખોલતા ધોરણ જોવા મળશે। તમે તમારા ધોરણ પર ક્લિક કરતા વિષય જોવા મળશે, વિષય પર ક્લિક કરતા પાઠ જોવા મળશે અને કોઈ પણ પાઠ પર ક્લિક કરતા પાઠની સમજૂતી, સ્વાધ્યાય સોલ્યુશન, સ્વાધ્યાય પોથી સોલ્યુશન, અભ્યાસ સોલ્યુશન અને ગાલા સ્વાધ્યાય પોથીના સોલ્યુશન જોવા મળશે। વિડીયોને આગળ વધારતા ચોથું, રથઃ કુત્ર યતિ? તો ઉત્તર આવશે, રથઃ પર્વતાહે યતિ। રથ પર્વતની ટોચ પર જાય છે। પાંચમું, રામેણ કા પ્રેષ્યતા? ઉત્તર આવશે, રામેણ સીતાએ સુવર્ણસ્ય મુદ્રિકા પ્રેષયતિતા। શ્રી રામે સીતાને સોનાની વીંટી મોકલી। પ્રશ્ન 6, જયંતઃ કસ્ય પુત્રઃ? તો ઉત્તર આવશે, જયંતઃ શક્રસ્ય પુત્રઃ। જયંત શક્રનો પુત્ર છે। પ્રશ્ન 3, કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો। તેમાં પહેલું, ચતુર્મુખઃ ખાલી જગ્યા અસ્તિ? તો જવાબ આવશે, બ્રહ્મા। બીજું, ભોજનાન્તે ખાલી જગ્યા પેયમ? જવાબ આવશે, તક્રમ। ત્રીજું, અપદઃ શબ્દસ્ય અર્થ? જવાબ આવશે, પાદરહિતઃ। ચોથું, રથઃ ખાલી જગ્યા ચરતિ? જવાબ આવશે, વાયુ વેગેન। પાંચમું, વિષ્ણુપદમ ખાલી જગ્યા પ્રોક્તમ? જવાબ આવશે, દુર્લભમ। પ્રશ્ન 4, નીચેના શ્લોકો સુંદર અક્ષરોમાં લખો। તેમાં સૌપ્રથમ, ભોજનાન્તે ખાલી જગ્યા દુર્લભમ। તો તેની કાવ્ય પંક્તિ આવશે, ભોજનાન્તે ચ કિમ પેયમ જયંતઃ કસ્ય વै સુતઃ? કથમ વિષ્ણુપદમ પ્રોક્તમ તક્રમ શક્રસ્ય દુર્લભમ? બીજું, અપદો દુર્ગામી ખાલી જગ્યા પંડિતઃ? જવાબ આવશે, અપદો દુર્ગામી ચ સાક્ષરો ન ચ પંડિતઃ અમુખઃ સ્ફુટવક્તા ચ જો જાનિતા સ પંડિતઃ। પ્રશ્ન 5, નીચેના આપેલા ગુજરાતી શબ્દોનું સંસ્કૃતમાં લખો। તેમાં પહેલું, ભોજન બાદ? જવાબ આવશે, ભોજાન્તે। બીજું, મુખ વિનાનું? અમુખ અને મુખરહિતઃ। ત્રીજું, એક ડગલું? પદમ એકમ। ચોથું,
વીટી, મુદ્રિકા. પાંચમું દૂર જનાર, દૂરગામી. છઠ્ઠું બળદ પર બેઠેલો, વૃષારૂઢઃ. પ્રશ્ન 6. અહીં આ ક્રમમાં વપરાયેલા સામાજિક શબ્દો આપ્યા છે, જેના આધારે અન્ય શબ્દ બનાવો. પહેલું વૃક્ષ ઉપરથી વૃષારૂઢઃ, તો જવાબ આવશે અશ્વ ઉપરથી અશ્વારૂઢઃ, ગજ ઉપરથી ગજારૂઢઃ, વૃક્ષ ઉપરથી વૃક્ષારૂઢઃ. બીજું પદમ ઉપરથી પદ્મેકત, જવાબ આવશે શબ્દ પરથી શબ્દમેકમ, વાક્યપમ ઉપરથી વાક્યપેયમ, ગીતમ ઉપરથી ગીતમેકમ. ત્રીજું ભોજન ઉપરથી ભોજનાંતે, તો દિન ઉપરથી દિયાંતે, નિશા ઉપરથી નિશાંતે, વર્ષા ઉપરથી વશાંતે. ચોથું પર્વત ઉપરથી પર્વતાગ્રહે, તો રથ ઉપરથી રથાગ્રે અને વૃક્ષ ઉપરથી વૃક્ષાગ્રે, કર ઉપરથી કરાગ્રે. થેન્ક યુ.